કેમ છો મિત્રો? તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા ડાયરેક્ટ ખાડીમાં આજે આપણે ખણીને ખરભા કાઢવાના છે, જે લેવટી જેવા જ હોય પણ તે મોટી સાઇઝમાં હોય. જે તમને બતાવું કેવી દર હોય ને કેવામાં રહી તે તો તમને બતાવું. જો આ એક દર છે, આ જો એમાં છે, તો એમાં આપણે ખણીને કાઢીએ પછી તમને બતાવીએ. આ છે ખાડી વિસ્તાર અમારો. હા જુઓ, પાણી દરિયે જતું છે કેમ કે રાત્રેની ભરતી મોટી હતી એટલે આપણે આવી ગયા. ખબર કે રાત્રેની ભરતી મોટી હોય ને તો ઉપર આવામાં બધા ખરબા હોય જ, તો આપણે એને ખણીને કાઢવાના છે. તો ચાલો તમને ખણવા લાગીએ અને તમને બતાવીએ. વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો જોવા મજા આવશે. તો આ જુઓ, આ દર છે, આ એને આપણે ખણવાના છે કેમ કે પાણીવાળી દર એટલે હોય જ એમાં હંમેશા. જોઈએ આપણે આ જો એમાં છે અંદર. આ જો હા જો આ જુઓ, એક આપણે પકડી લીધા. એક ઉપર બી દર છે, ત્યાં બી જોવા જાય. કાઢવા બહુ મુશ્કેલ હોય, એમાં ઝાડવાવાળી જગા ને એટલે ખબર નહીં પડે આપણને. હા જો અંદર બેસી ગયેલો હતો. આ બીજો બે પણ રહેતા છે, જોઈ લે છે કે નહીં પડે. ચાલો ગાડી જાય. બે મળી ગયા છે આપણને. તો એક બીજી આપણને દર મળી છે. જો આ દર છે, એને કાઢી આપણે. આ જો બહાર આવતો છે. આ જો કેમ બહાર આવે. અને આપણે પકડી લેવાનું છે, પણ આમ દર બંધ કરી નાખે ને તો આવી જાય ડાયરેક્ટ હાથમાં. આ એક નંબર ખરવો છે. ધોઈને બતાવતો. હા જો કાળા કલરમાં છે. હવે જાય બીજી અગાડી. બીજી એક દર છે, જોઈએ એમાં. પથ્થરોમાં છે એટલે કેવાય નહીં છે કે નહીં. મને નહીં વળે જાય ઉપર. જો આદર છે. આ જો આ પથ્થર વાળી જગ્યા એટલે એને જવાય નહીં કે છે. આ જો ચાર પકડી લીધા છે. બીજી દર છે. ઝીંગો એકદમ નાનું ઝીંગું છે. ઓહો, પથ્થર વાળી જગા ગાડી જોવા મળે.
તો મિત્રો આપણે દર મળી છે, જુઓ તમારે બતાવું, આ જો આ પાણી કાઢતું છે, આવા ખાડામાં રહે જ, આવા ખાડામાં હંમેશા હોય, આવા જેવા ખાડા હોય ને આમાં રહેવાનો ચાન્સ પૂરો હોય. જેમાં આવા પાણી નીકળતું હોય ને આમાં ખરબા હોય જ. આ જો છે, અંદર છે. હજુ અંદર ખણવા પડે. ઓહો, જતી લાગે શાયદ અંદર. બહુ અંદર જતી રહ્યા. એકવાર એને ડર મળી જાય ને તો પછી જયા જ કરે અંદર, એટલે બહુ મુશ્કેલનું કામ છે. હવે ની હાથમાં આવે, હવે જતી રહ્યો. બીજી દર જોઈએ, એની ઉપર દર ગયેલી છે. આ એ છે સાજો. આ છે બીજી દર જોઈએ આપણે. બીજી દર એમાં નહીં મળે, આગળ જોવા જવા પડે. વાહ, જો મોટી સાઈઝમાં, એકદમ મોટી સાઈઝમાં છે. આનો કલર બી અલગ છે. આ વ્હાઈટ વાળો છે, આ બ્લેક છે, કાળો છે. આ જો આપણે થેલીમાં ભરી દઈએ. ઓહો, આવી જાય આપણે થેલી ફાટી ગયેલી જાય ગાડી. તો આ એક આપણે દર મળી છે, જો પાણીમાં છે પૂરી. હવે એને કાઢી આપણે આમ કરીને ફસાઈ લેવાનું એને. આ જો ફસી ગયેલા. હવે એને થેલીમાં ભરી દે. બીજી દર છે, પાણી લાખવા પડે તો ઉપર જલ્દી આવીએ.
જતી રહેલો. હાથમાં આવ્યો આ પણ. તો હવે આપણે 1 કલાક બાદ મહેનત કરીને આપણે 6 થી 7 પીસ કાઢ્યા છે. તમને બતાવું. શાક પૂરતા તો થઈ જ ગયા. જો તમને બતાવું, આ જુઓ, આ 6 પીસ છે. બધી મોટી સાઈઝમાં ખરબા જીવતા. આ કાળા કલરમાં, આ વ્હાઈટ વાળા તે જુઓ, આ 6 પીસ. એક હતું તે શાયદ આપણા થેલી ફાટી ગયેલી એટલે જતી રહ્યો. તો બસ આવા નવા વિડીયો જોવા માટે વિડીયો સારા લાગે તો લાઈક, વિડીયોને શેર, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં.